એ આજે પરદાન બોલાવે માતા યારિયા રે પરદાન બોલાવે રાજને દરબાર આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે માતા યારિયા રે શું કામ કર્યા છે મહારાજા બોલાવે આજે સતી રે અમીને સ્વામી ન ચરણી મેં ચરણે નમે વારંવાર ચરણે નમે વારંવાર સતી રે અમીને સ્વામી ન ચરણી નમે આજે સ્વામી ના મુખડા રે મુદા સાંભળા કરો સ્વામી તમારા રુજિયાની વાત કરો તમારા રુજિયાની વાત સ્વામી ના મુખડા રે મુદા સાંભળા હે આજે રાજનો કહું ને સતી મારા સાંભળો ને આજે સ્વામી રે કહે ને સતી સાંભળે ને કરું મારા દલડાની વાત કરું મારા રોજિયાની વાત રાજનો કહું ને સતી મારા સાંભળો ને કરું સ્વામી તમારા રુજિયાની વાત કરો છો તમારા રુજિયાની વાત સ્વામી રે કહે ને સતી સાંભળે રે હે આજે વાવણીએ જ તારે ખેડૂત પાછા રે વળ્યા તું કન નોલે સતી મારા કોઈ તું કન નોલે સતી મારા કોઈ વાવણીએ જ તારે ખેડૂત પાછા રે વળ્યા એ આજે કુવારે કાંઠેથી સતીયું પાછીને પણ ગઢની સખી સ્વામી મને મેળવી બોલે હે યાદે યાણો લે તારે રબારી પાછા રે વળ્યા સુકન નોલે સતી મારા કોઈ સુકન નોલે સતી મારા કોઈ જાડો લે તારે રબારી પાછા રે વળ્યા આજે તળાવના કાંઠેથી સતીયું પાછીને વળી એ મને વાજિયા કે વાય
ગોકર્ણ ગઢની સખી સ્વામી મને મેળવી બોલે હેયા જેયા પોડી રયતો સતી મન મેળલા બોલે હા સ્વામી ભૈરો મારો વાંજીયાનો અવતાર ભૈરો મારો રાજો ઢોરે અવતાર ગોકર્ણ ગઢની રયત સતી મન મેળલા બોલે આજે જીવવા કરતા રે મારવું પ્યારું ને લાગે એ મારો મારો સતીનો અવતાર મારો વાંચ્યો અવતાર જીવવા કરતા રે મારવું પ્યારું ને લાગે આજે સવારે પીવાનું સજી મન ગમતું નથી નથી ગમતા ગોકર્ણ ગઢના રાજ નથી ગમતા ગોકર્ણ ગઢના રાજ સવારે પીવાનું સજી મન ગમતું નથી તારે લક્ષ્મી રે જમુનાજી કરી રે તારે લક્ષ્મી જમુનાજી કરી રે કેમ આપણે વાંજિયા કેવાય કેમ વાંજિયા કેવાય તારે લક્ષ્મી રે જમુનાજી કરી રે મકારી સ્વામી લાસા લક્ષ્મી અને સગુણા દીકરી હોવા છતાં આપણે વાજ્યા કેમ કહેવાય સ્વામી હા સતી એ તો હું પણ જાણું છું પણ આજે રયતનું કેવું એવું છે કે દીકરી પરણાવો એટલે કાલ પોતાના સાસરે ચાલી જાય કે બાડો બોબડો લંગડો એક પણ પુત્ર હોત ને સતી તો આજે આપણા ગયા પછી રાજ ચલાવત નકા એક દિનના સમય આપણા રાજને તારા દેવાશે સતી હા સ્વામી તમારું કેવું પણ સત્ય છે કે બાડો બોબડો લૂલો લંગડો એક પણ દીકરો હો સ્વામી તો આ રાજ્ય ચલાવત સ્વામી નહીતર કાલે આપ રાજની તાળા દેવાય છે હા સ્વામી તમારી વાત કેવી પણ સત્ય છે સ્વામી હા સતી આજે આ મેળા મારાથી સહન નથી થતા તો આજ મને વનમાં જવાની ખુશીથી રજા આપો સતી હા સ્વામી જો તમારે વનમાં જવું હોય તો પેલા એક મને વચન આપો હા સતી આજે હું તમને વચન આપું છું તો સાંભળો સ્વામી આપણી દીકરી સગુણા 16 વર્ષના થયા છે તકો અને શ્રીફળ જલાવી એમને સાસરે વળાવી જો તમારે વનમાં જવું હોય તો જઈ શકો છો સ્વામી ભલે સતી અરે વીરા પ્રધાનજી જી મહારાજા રાજમાંથી ગુદેવને બોલાવો હે આજે પરતન બોલાવે ગુરુદેવ આવજો રે હાલો આવજો રાજો રે દરબાર આવજો રાજો રે દરબાર પરતન બોલાવે ગુરુદેવ આવજો રે આવો તમે આજે પરદાન બોલાવે ગોરદેવ આવી
મહારાજા મારા અત્યારે બોલાવવાના કારણ હા ભૂદેવ, આજે તમને બોલાવવાનું કારણ એક જ છે. આજે દીકરી સગુણા 16 વર્ષના યુમન લાયક થયા છે. તો આજે એમના શિપર અને ટોપર લઈ તમારે વ્યવસાય કરવા જવાનું છે, એટલા માટે બોલાયા છે. મહારાજા મારા ક્યાં જવું અને ક્યાં ન જવું એની મને જાણ કરો. હા ભૂદેવ, આજ હું કહું અને તમે સાંભળો. આજે દેશ રે એ જજો રે પાંડિત પરદેશ જાજો. એક નવો રે દેજો રે પિંગલ ગઢ રે પડેશ રે. એક નવો રે દેજો રે પિંગલ ગઢ રે પડેશ રે. દેશ રે જજવું રે રાજા અમે પરદેશ જાશું. એવા એક નવું જાશું રે પિંગલ ગઢ રે મહારાજા. એ આજે હરખે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે. રાજા દેશ ને પરદેશ, રાજા દેશ ને પરદેશ, હરખે ઉમંગે ગોરદેવ ચાલ્યા રે.
બોલાવે વતને આવી ભારદાસ બોલાવે વતને આવજો રે હટ હટ હા પક્કા ભાઈ હા પક્કા ભાઈ પક્કા ભાઈ આજે ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે આજે ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે લડી લડી લાગો પાય લડી લડી લાગો પાય ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે આજે ઉગતા સૂરજે બટા નમનો કરે ઉગતા કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂરજે બટા નમનો કરે નમન કરે વારંવાર નમન કરે વારંવાર આજે ઉગતા સૂર્યને પંદર નમન કરે આજે કેળે રે કટારી અંગે જમારે ફેરા તેડે રે કટાવી અંગે તમારે તેડ્યા હાથમાં જીવોરી તલવાર હાથમાં જીવોરી તલવાર આજે કેળે રે કટારી અંગે જમારે ફેરા હાથમાં જીવોની તલવાર હાથમાં જીવોની તલવાર તેડે રે કટાવી અંગે તમારે તેડ્યા આજે કઈ કઈ નથી નો તો રાજની કેવો દિયા હોય મારા નામ દિયા હોય મેરા નામ કઈ કઈ નથી નો તો રાજની કેવો હોય મારા નામ યા હોય મારા નામ હોતે હોતે લખીના રાજકુમાર આજે કોણ કે હું ચિંગર નો રાજની કેવો હોતે હોતે લખીના રાજકુમાર પ્રતાપ હોય મેરા નામ પ્રતાપ હોય મેરા નામ આજે ગઢલે ચિંગર નો તો રાજકુમાર હોય મારા નામ હોય મારા નામ હોતે હોતે લખીના રાજકુમાર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે પતાન બોલાવે પતા મારિયા રે આજે રાજ્ય દરબાર આવે આપણા દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે આયા રાત દરબાર આજે પતાન બોલાવે પતા મારિયા રે અરે પ્રધાનજી અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ અરે પ્રતાપ મહારાજા બોલાવો અરે પિતાશ્રીના ચરણોમાં પ્રતાપના નમન અત્યારે રાજની અંદર બોલાવવાના કારણ અરે કુંવર કોકણ ગઠ્ઠીનો નાળિયો આ છે જિલ્લાના છે એટલા માટે અરે નહીં નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે આપણે પોખરણગઢની અંદર 20-20 વર્ષથી વેર ચાલી રહ્યા છે અરે નહીં બેટા જો શ્રીફળ નહીં સ્વીકારવી તો રાજા અજમલ એમ થશે કે પટિયાર માણસો ડરી ગયા એટલા માટે શ્રીફળ જીલાવવા પડશે ભલે પિતાશ્રી પ્રધાનજી ગોરધને કહો કે શ્રીફળ જીલાવી અરે હા મહારાજા એ સોનેરી નાળિયેર જીલો પ્રતાપ રાય સોનેરી નાળિયેર જીલો ને સોનેરી નાળીએ જીલો પરતાપ સોનેરી નાળીએ જીલો એ ગોરદેવ જીલાવે તેમ જીલો પ્રતાપ રાય દેવ જીલાવે તેમ જીલો ને ગુરુદેવના જિલાયા એ તમે જીલો રે પરતાપ રાય ગુરુદેવના જિલાયા જીલો એ ગોરદેવ ને હરખન માય પ્રતાપ રાય ગોરદેવ ના વેણ તમે રાખ્યા રે ગુરુદેવને આગળ કનો માયા પરતાપ રાય
આજે પેલા રે પનારે બોર દેવ પેરવે રે પેલા રે પનારે બોર દેવ આજે પેલા રે પનારે બોર દેવ પેરવે રે પેલા રે પનારે બોર દેવ એ પેલા પાને લગનિયા નવ હોય પેલા પાને લગનિયા નવ હોય પેલા રે પને રે પંચક બે ગદારે પેલા પાને લગનિયા ના હોય પેલા રે પાને રે પંચક બે રે આજે વિદારે પનારે બોર દેવ ફેરવે રે બીજા રે પનારે બોર દેવ બીજા પાને લગનિયા નવ હોય બીજા પાને લગનિયા નવ હોય બીજા રે પને રે વિસીડો બે જતો રે બીજા પાને લગનિયા ના બીજા રે પાને રે લુગડો રે આજે બીજા રે પનારે બોર દેવ ફેરવે રે બીજા રે પનારે બોર દેવ એ ત્રીજા પાને લગનિયા રૂડા હોય ત્રીજા પાને લગનિયા રૂડા હોય સાચમ ને સોમવારા મુહૂર્ત આવ્યા રે બીજા પાને લગનિયા બીજા રે પાને રે મૂરત આવ્યા રે મહારાજા સાચમ ને સોમવારા મુહૂર્ત આવ્યા છે અરે હા ગોરદેવ તો કંકોત્રી પણ લખતા જાઓ એ કંકુ ચાટી ને લખવી કંકુ તારી એ તારો ચાટી ને લખ વિકા કોતારી લખવી કઈ ધોળકારુણ ગામે ગણપતિ દાદા નો તરવા હવે લખવી દોસાનું દાદા ગણપતિ દાદાનો અમાર ઘેરે પડતા પ્રસંગના લગ્ન વર્ગુમાં વેલે રાયા જો મારા ઘેરે રે પરતા સકલા લગ્ન વરધુમાં વેલાયા કંકુ ચાટી ને લખવી કંકુ તારી કોતારીને લખવી કા કોતારી મહારાજા કંકોત્રી પણ લખાઈ જાય છે અરે ગોરદેવ તો ગણેશ સ્થાપના પણ કરતા જાઓ એ ગણેશે ગુંદારા ને મોટી પાંડારા મોટી પાંડા એકત્રીસ કરોડ દેવતા સીમાડે આવ્યા 31 કરોડ દેવ ધીમારે આયા હરકે કઈ ગોવાળો નામન રે મારા ગણેશે ગુંદારા જાતે ગોવાઓ ના મનનો ઓજી મારા ગણજન ગોતા ગણેશે ગુંદારા ને મોટી સુંદારા ગણજન ગોતા મોટી પૂજા લો મહારાજા ગણેશ સ્થાપના પણ થઈ ગઈ અરે હા ગોરદેવ રાજા જ મને કહેજો કે પટિયાર પણ બહુ મોટું છે તો જાન જાડે ઉતારવાની તૈયારી કરી રાખે ભલે ભલે મહારાજા એ આજે હર કે મંગે ગોદેવ ચાલિયા રે હર કે ઓ મંગ ગોતે હાલિયા રે ચાલ્યા દેશ અને પરદેશ ચાલ્યા દેશ અને પરદેશ હર કે મંગે ગોળ ચાલ્યા રે હર કે ઓ મંગ ગોતે હાલિયા રે
અરે પ્રધાનજી જય મહારાજા ભૂદેવ ઘણા સમયથી ગયા છે, હજુ કેમ ના આવ્યા? નહીં તો પાસ કરો. આવતા જ જણાય છે. અરે જય નારાયણ મહારાજા. અરે જય અરે હા ભૂદેવ, આ સિફર અને ડકો ક્યાં જીલાવીને આવ્યા? અરે મહારાજા, દેશ ફેરો પરદેશ ફેરો, પણ મને જે મૂર્તિઓ નો ગમ્યો. મૂર્તિઓ સારો હોય તારે રજવાડા સારા ન હોય, રજવાડા સારા હોય તારે મૂર્તિઓ સારો ન હોય. આવતા આવતા પિંગલગઢ નગરી પટિયારના કુંવર સાથે હું સિફર અને ટકો ઝીલાવીને આવ્યો છું મહારાજા. અરે હા ભૂદેવ, આજે જેવા દીકરી સગુણાના લેખ. અરે હા ભૂદેવ, અરે પ્રધાનજી જય મહારાજા રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. એ આજે પરધાન બોલાવે માતાજે આવજો રે. બોલાવે આવજો રાજો રે દરબાર, આવજો રાજો રે દરબાર. પરધાન બોલાવે માતાજે આવજો રે. આવો તમે રાજેદાર આજે પરધાન બોલાવે માતા આવી યાદે. રાજને દરબાર રાજમાં પૂરે પડિયલ ગામ. પરધાન બોલાવે માતા આવી યાદે. બોલો પ્રધાનજી, શું કામ પડ્યા છે? મહારાજા બોલાવે. અરે મહારાજા, બોલાવાનું કારણ શું? હા સતી, તમને બોલાવવાનું કારણ એક જ છે કે દીકરી સગુણાના ઘડિયા લગ્ન લીધા છે, તો આપણે પણ લીલુડા માંડવા રોપી દેવી. ભલે મહારાજ. હે લગન માંડવડો રોય કોને રાત રજિયાળે. હે તોરણ માંડા, આ તોરે પાલવ માંડવડે. હે બેટા તાર માંડવડામાં પિતા જય પાલ હોયો, એ દીકરીનો
હે આજ ફૂલડું ઉતર્યું ને ફૂલની વાડીએ રે આજ પ્રતાપ સંગ ઉતર્યું